નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાળામાં। આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન। હવે આજે સામાજિક વિજ્ઞાન છે એ તમને ખબર જ છે કે જૂન 2021થી જે બુક બદલાણી છે, એટલે કે નવી બુક પ્રમાણેનો અભ્યાસ કરાવવામાં આવશે। આ પહેલાંના જે કંઈ જૂન જુલાઈ ઓગસ્ટનો સિલેબસ છે તે અહીં પૂરો કરવામાં આવ્યો છે, એટલે આ ચેનલ ઉપર એના વિડીયો મૂકવામાં આવ્યા છે। તો એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, સ્વાધ્યાયનું સોલ્યુશન તેમજ પાઠની સમજૂતી મેળવી શકશો। આજે આપણે પાઠ 11નો અભ્યાસ કરીએ। તો પાર્ટ 1 છે પાઠ 11માં। હવે પાઠનું નામ શું છે? તો કે ખેતી। આપણે બધા જ જાણીએ છીએ કે ભારત છે એ કેવો તો કે ખેતી પ્રધાન અથવા તો કૃષિ પ્રધાન દેશ છે। જોઈએ પાઠની શરૂઆત કરીએ। વિશ્વના આશરે 50% લોકો ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે, એટલે કે ખેતી કરે છે। આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે। દેશની આશરે 2/3 વસ્તી હજુ પણ ખેતી પર નિર્ભર છે। નિર્ભર એટલે કે એના ઉપર આધાર રાખે છે, એમાંથી એનું ગુજરાન ચલાવે છે। દેશની આબાદી અને સમૃદ્ધિનો આધાર આ વ્યવસાયના વિકાસ ઉપર છે। એટલે કે દેશની સમૃદ્ધિ શેમાં છે? તો કે આ વ્યવસાયનો વિકાસ થાય એમાં। હવે ભારત એક ખેતી પ્રધાન કૃષિ પ્રધાન દેશ છે, તો એ જ વ્યવસાય જો ભાંગી પડે તો દેશનો વિકાસ થઈ શકે નહીં। ભારતના ખેતરોમાં જુદા જુદા પાક ઉગાડવામાં આવે છે, જેમાંના કોઈક ખોરાક માટે તો વળી કોઈક પાક ઉદ્યોગ ધંધામાં કામ આવે છે। જુદા જુદા પાક ઉગાડવામાં આવે છે, જેમ આપણે ઘઉં જોઈએ તો કે ઘઉં છે એ ખોરાક માટે વપરાય। બીજો હોય કપાસ, તો કે કાપડના ઉદ્યોગ માટે કપાસનો ઉપયોગ થાય। ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર આધારિત છે, એટલે કે ભારતની જે કંઈ અર્થવ્યવસ્થા છે એ મહત્વનું કરીને ખેતી ઉપર આધાર રાખે છે। આગળ છે ખેતી, જેમાં અનાજ, તેલીબિયાં, કઠોળ, ફળ, શાકભાજી, ફૂલોને ઉગાડવા અને પશુપાલનનો સમાવેશ થાય છે। ખેતીને કૃષિ પણ કહેવામાં આવે છે। ખેતીની વ્યાખ્યા આપેલી છે કે આને છે એ ખેતી કહેવામાં આવે છે। ખેતીની સાથે સાથે છે એ લોકો પશુપાલનનો પણ વ્યવસાય કરતા હોય છે, પશુપાલનનો પણ ધંધો કરતા હોય છે। એટલે કે જે કાંઈ પશુ છે એમાંથી મળતું છાણ, મળમૂત્ર જે છે એ ખેતીમાં સેન્દ્રિય ખાતર તરીકે ઉપયોગ કરે છે, અને ખેતીને કૃષિ પણ કહેવામાં આવે છે। કૃષિ યોગ્ય જમીન આપેલી છે, નીચે આપણે જોઈ શકીએ છીએ, જે લીલા રંગનું કરેલું છે, એટલે કે આજે આપણને દેખાય છે આ બધું જે છે એ છે ખેતી યોગ્ય, એટલે કે કૃષિ કરવા યોગ્ય જમીન। આગળ છે ખેતી માટે અનુકૂળ જમીન, પાણી અને આબોહવા આવશ્યક છે। હવે ખેતી છે તો કે ખુલ્લા મેદાનમાં છે એ પાક ઉગાડવામાં આવે છે, તમે એનાથી માહિતગાર છો, તો એની માટે અનુકૂળ જમીન હોવી જોઈએ, પાણી અને આબોહવા। આબોહવા કઈ રીતે? તો કે 12 માસ વરસાદ પડે અથવા તો 12 માસ વરસાદ આવતો હોય તો ખેતી એટલે કે પાક છે એ વ્યવસ્થિત પાકી શકે નહીં। તમે નકશામાં જોયું કે કૃષિ પ્રવૃત્તિઓ વિશ્વમાં તે જ પ્રદેશોમાં કેન્દ્રિત છે જ્યાં પાકની ખેતી માટે યોગ્ય પરિબળો અસ્તિત્વમાં છે। એટલે કે એવા જ જગ્યાએ ખેતીની જમીન છે કે જ્યાં છે એ આબોહવા, પાણી અને જમીન છે અનુકૂળ છે। હવે આવે છે કૃષિ મંત્ર। કૃષિ અથવા ખેતીને એક તંત્રના રૂપમાં જોઈ શકાય છે। તેના અગત્યના રોકાણો બીજ, ખાતરો, મશીનરી અને મજૂર છે। કૃષિમાં છે એ રોકાણ, કોઈ પણ ધંધાનું રોકાણ હોય એવી જ રીતે ખેતીમાં શું રોકાણ હોય? તો કે બીજ છે, ખાતરો, બીજ એટલે જે કંઈ આપણે વાવવામાં આવે છે, ખાતરો, એને આપવામાં આવતું પોષણ, મશીનરી એટલે કે જે કાંઈ મશીનનો ઉપયોગ થાય છે, અને મજૂર એટલે કે કામ કરવાવાળા વ્યક્તિઓ। ખેડવું, વાવણી, સિંચાઈ, નીંદણ, કાપણી અને લણણી તેની કેટલીક ક્રિયાઓ છે। ખેડવું એટલે કે જમીનને ખેડવામાં આવે છે, પછી એની અંદર છે એ કોઈ પણ દાણા અથવા તો બીજ વવાય છે, એને સિંચાઈ એટલે પાણી પાવું, નીંદણ એટલે કે મુખ્ય પાક છે એની સિવાયનું જે કાંઈ ઘાસ ઉગી નીકળે છે એને નીંદણ કહેવાય। કાપણી એટલે કે ઘઉં છે તો ઘઉં પાકી ગયા છે તો પછી એને કાપણી કરવામાં આવે, એટલે કે એને કાપવામાં આવે। અને લણણી એટલે કે એને હલરમાં નાખીને, એવું મશીન હોય કે એની અંદર છે એ ઘઉંને નાખવામાં આવે, એટલે એક બાજુ દાણા નીકળે અને એક બાજુ એનો વધારાનો કચરો નીકળે। આ તંત્રની ઉપજ અંતર્ગત પાક, ઊન, ડેરી અને મરઘા ઉછેર વગેરે આવે છે। ઉપજ અંતર્ગત પાક, ઊન, ડેરી અને મરઘા ઉછેર એટલે કે એમાંથી ઉપજ આપણને મળે છે, પાક મળે, ઊન મળે, ડેરી એટલે કે દૂધનો વ્યવસાય અને મરઘા ઉછેર।
હવે આવે છે જમીનના પ્રકાર. એ તો જોયું કે જમીન અનુકૂળ હોવી જોઈએ, તો જમીનના પ્રકાર કેવા કેવા હોય, કઈ કઈ જમીનમાં કેવા કેવા પાક થઈ શકે એ જોઈએ. કાપની જમીન. કાપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને લીધે થાય છે. તે ચીકણી અને ઘેરા રંગની હોય છે. કાપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારમાં જોવા મળે છે. ગુજરાતમાં લગભગ 50% કરતાં વધુ વિસ્તારમાં કાપની જમીનો જોવા મળે છે. આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ ભિન્ન ભિન્ન જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી જ ઉપજાઉ હોય છે. આ જમીનમાં ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયાં વગેરે જેવા પાકો લેવાય છે. એટલે કે આમાંથી આપણે આવા પાકો લઈ શકીએ, અને ગુજરાતમાં લગભગ 50% કરતાં વધુ છે એ વિસ્તારમાં કાપની જમીનો જોવા મળે છે. આગળ રાતી જમીન. આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે. લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વ. શું કીધું છે? લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વ. એના લીધે છે આ જમીનનો રંગ રાતો દેખાય છે. ઊંડાઈએ જતાં તે પીળા રંગમાં ફેરવાઈ જાય છે. આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. આ પ્રકારની જમીનમાંથી બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લેવામાં આવે છે. એટલે એવું નથી, હા એ વાત શક્ય છે કે ભાઈ બધી જમીનમાં છે એ બધા પાક ઉગાડી શકાય, પણ એમાંથી ઉત્પાદન છે એ બરાબર મળી શકે નહીં. એટલે અમુક પ્રકારની જમીનમાં છે અમુક પ્રકારના જ પાક છે એ વાવવામાં આવે છે. આગળ જોઈએ કાળી જમીન. આ જમીન ચીકણી અને કસવાળી હોય છે. આ જમીનની ભેજ સંગ્રહ શક્તિ ઘણી વધારે હોય છે. કપાસના પાક માટે વધુ અનુકૂળ છે, તેથી જ તો તે કપાસની કાળી જમીન તરીકે જાણીતી બની છે. આ જમીન રેગુર નામે પણ ઓળખાય છે. આ પ્રકારની જમીનમાં અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો છે એ લેવામાં આવે છે. આગળ જોઈએ પડખાવ કે લેટેરાઇટ જમીન. વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના ક્ષેત્રોમાં પડખાવ જમીન તૈયાર થાય છે. વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરે છે. તેનો લાલ રંગ લોહ ઓક્સાઇડને કારણે હોય છે. કેટલીક જગ્યાએ તેની ઉપલી સપાટી સુકાઈ જવાથી એ સખત થઈ જાય. ત્યારે આવી પરિસ્થિતિમાં એ જમીન ખેતી યોગ્ય રહેતી નથી. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે. પણ તેમાં ખાતર નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરેના પાક આપણે છે એ લઈ શકીએ છીએ. આ જમીન કઈ રીતે બને છે? તો કે વધારે વરસાદના ધોવાણને કારણે જમીનમાંથી જે ઉપરના સ્તરે પોષક તત્વો રહેલા હોય નીચાના સ્તરમાં આવતા રહે છે, અને એનાથી આ જમીનનું નિર્માણ થાય છે. હવે છે રણ પ્રકારની જમીન. આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે. સિંચાઈની સુવિધાઓથી તેમાં બાજરી, જુવારનો પાક લેવાય છે. આ પ્રકારની જમીન રાજસ્થાન, ગુજરાત, હરિયાણા અને દક્ષિણ પંજાબમાં જોવા મળે છે. ગુજરાતમાં આ પ્રકારની જમીન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. જો આ જમીનમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય છે, અને આપણે છે એ રણ પ્રકારની જમીનમાં છે કાંઈ પણ પ્રકારના પાક છે એ ખૂબ ઓછા જોયેલા છે. એટલે જ કીધું છે સિંચાઈની સુવિધાઓથી, જો સિંચાઈની સુવિધા હોય તો બાજરી અને જુવારનો પાક થઈ શકે છે. પર્વતીય જમીન. આ જમીન મુખ્યત્વે હિમાલયના વિસ્તારમાં, એટલે સ્વાભાવિક છે કે પર્વતવાળા વિસ્તારમાં જ પર્વતીય જમીન હોય. તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં દેવદાર, ચીડ, પાઇન વગેરે વૃક્ષોના વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. પછી છે જંગલ પ્રકારની જમીન. વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે, અને તે પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે, જે જમીન તળમાં નીચેની તરફ જતાં ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે. આ જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકો લેવાય છે. આ જમીન અમુક જ ક્ષેત્રોમાં જોવા મળે છે, એટલે કે જંગલ પ્રકારની જમીન છે એ બધે જોવા મળતી નથી. દલદલ કે પીટ પ્રકારની જમીન. આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોના સંગ્રહથી બને છે. આ જમીન વર્ષા ઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલી હોય છે.
અને પાણી ઓસરી જતાં તે જમીનમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. તેમાં ક્ષારીય અને જૈવિક પદાર્થોની અધિકતા હોય છે. આ જમીન જે તે ક્ષેત્રોમાં મર્યાદિત વિસ્તારમાં જોવા મળે છે. આ માટે છે એ ખૂબ જ મર્યાદિત વિસ્તાર હોય છે અને ત્યાં જ છે આવી જમીન જોવા મળે છે અને એમાં છે એ ડાંગરની ખેતી કરવામાં આવે છે. પ્રવૃત્તિ છે આપના ગામ કે વિસ્તારમાં કયા પ્રકારની જમીન જોવા મળે છે તેની નોંધ કરો. હવે આવે છે ખેતીના પ્રકાર. વિશ્વમાં ખેતી વિવિધ રીતે કરવામાં આવે છે. ભૌગોલિક પરિસ્થિતિઓ, ઉત્પાદનની માંગ, સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર, મજૂર અને ટેકનિકના સ્તર આધારે ખેતીના પ્રકાર પાડવામાં આવ્યા છે. ખેતીના પણ જુદા જુદા પ્રકાર છે. એમાં કઈ રીતે પાડેલા છે તો કે ભાઈ ભૌગોલિક પરિસ્થિતિ, વાતાવરણ, આબોહવા કેવું છે, ઉત્પાદનની માંગ કેવી છે, સિંચાઈ પદ્ધતિ કેવી છે, એના આધારે છે એ ખેતીના પ્રકાર પાડેલા છે. હવે પહેલું છે જીવન નિર્વાહ ખેતી, બીજું સઘન ખેતી, 3 સૂકી ખેતી, 4 આદ્ર ખેતી અને 5 બાગાયતી ખેતી. જો એ જીવન નિર્વાહ ખેતી તો કે ખેડૂતની આર્થિક સ્થિતિ પ્રમાણમાં નબળી હોય. ખેડૂતની આર્થિક સ્થિતિ છે એ પ્રમાણમાં નબળી હોય છે. નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણો, ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પોસાય તેમ નથી. ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે. એટલે કે જમીન ઓછી હોય, આર્થિક સ્થિતિ ન સારી હોય તો એના કારણે એમાંથી ઉત્પાદન પણ છે એ પોતાના પરિવાર પૂરતું જ છે એ થાય. એટલે એ પોતે છે એ જીવન નિર્વાહ ખેતી કહે. એટલે કે કુટુંબના ભરણ પોષણ માટે જ વપરાય જાય તેને જીવન નિર્વાહ ખેતી કહે છે. કે એ ખેડૂત જે ખેતી કરે છે એનો ઉપયોગ કોઈ બીજા વ્યક્તિ કરતા નથી. જે કાંઈ પાક થાય છે એ બધું એનું ઘર પૂરતું જ છે ચાલે છે. આ પ્રકારની ખેતી ખેડૂત પરિવારની જરૂરિયાતોને પૂરી કરવા માટે કરવામાં આવે છે. આ પ્રકારની ખેતીમાં મુખ્યત્વે ધાન્ય પાકો વાવવામાં આવે છે. જોકે ધીમે ધીમે આ પ્રકારની ખેતીનો વિસ્તાર હવે ઘટતો જાય છે. એટલે કે આવી ખેતી છે હવે લોકો ઓછા કરે છે. કારણ કે અત્યારે આપણે જોઈ રહીએ છીએ કે ગમે ત્યારે વરસાદ આવે છે, ગમે ત્યારે અનહદ તડકો પડે છે, ચોમાસામાં વ્યવસ્થિત વરસાદ થતો નથી. એના કારણે આવી ખેતી છે એ અત્યારના સમય પ્રમાણે કરવી અઘરી થઈ જાય છે અને એનાથી છે એ પોતાના જીવનનું ખેડૂત છે એ ભરણ પોષણ પણ કરી શકતો નથી. એટલે જ આપણે ક્યાંક ને ક્યાંક છે એવું સાંભળ્યું હોય કે ખેડૂત છે એના માલના, એના ઉત્પાદનના ભાવ ન આવતા રસ્તા ઉપર ફેંકી દીધું. જે કંઈ ઉત્પાદન લઈને ગયા હતા, જે કંઈ વસ્તુ હતી એ રસ્તા ઉપર ફેંકી દીધી, ખેડૂતે આપઘાત કરી લીધો. એવા ઘણા બધા કિસ્સા અત્યારે આપણને છે એ ખેડૂતના જીવન સાથે સંકળાયેલા સાંભળવા મળે છે. હવે આવે છે સ્થળાંતરિત ખેતી. આ પ્રકારની ખેતી એટલે કે ઝૂમ ખેતી. આ પ્રકારની ખેતી જંગલોમાં વસતી જનજાતિઓ દ્વારા વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ રાખીને જમીનમાં ભેળવી ત્યાં ખેતી કરાય છે. અહીં 2-3 વર્ષ ખેતી કરે, જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ છે અને આ જ રીતે પાછું શરૂ કરીને ઝૂમ ખેતી પણ કહે છે. ખાસ યાદ રાખજો સ્થળાંતરિત ખેતી અને ઝૂમ ખેતી. શું કરે તો કે એક જગ્યાએ એ વસ્તી છે એ પહેલાં તો વૃક્ષોનું છેદન કરે, કાપી નાખે અને સળગાવીને જમીન છે એ ખેતી કરવા લાયક કરે. 2-3 વર્ષ ત્યાં ખેતી કરે એટલે એની ફળદ્રુપતા છે એ ઘટી જાય. પછી એ જગ્યાએ છોડીને નવી જગ્યા પસંદ કરે. એટલે એને કહેવાય સ્થળાંતરિત ખેતી. આ ખેતીમાં ધાન્ય પાક કે શાકભાજી ઉગાડાય છે. આ ખેતીમાં ઉત્પાદન ખૂબ ઓછું થાય છે. આ ખેતી એમેઝોન બેસિનના ગહન વન ક્ષેત્ર, ઉષ્ણકટિબંધીય આફ્રિકા, દક્ષિણ પૂર્વ એશિયા અને ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં હાલ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે. એટલે કે અમુક જગ્યાએ થાય છે અને એ પણ ખૂબ ઓછા પ્રમાણમાં. સઘન ખેતી આ આધુનિક ખેત પદ્ધતિ છે. તેમાં સિંચાઈની સુવિધાઓ, ઉત્તમ બિયારણ, ખેતીની નવી ટેકનોલોજી, રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહે છે કે જેમાં આધુનિક પદ્ધતિ હોય, આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરીને ખેતી થતી હોય. આ ખેતીમાં રોકડિયા પાકનું વાવેતર વધારે કરાય છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયેલ છે અને આ પ્રકારની ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે. આ ખેતીમાં આર્થિક વળતરને મહત્ત્વ આપવામાં આવે છે. તેથી તેને વ્યાપારી ખેતી પણ કહે છે. એમાં છે આર્થિક વળતર મળી રહે એ માટે છે એ ખૂબ પ્રયત્ન કરવામાં આવે છે અને એને મહત્ત્વ આપવામાં આવે છે. આથી તેને છે એ વ્યાપારી ખેતી પણ કહે છે.
ગુજરાતમાં સુરત, વલસાડ, આણંદ વગેરે જિલ્લામાં આ પ્રકારે ખેતી થાય છે. હવે આવે છે સૂકી ખેતી. તો કે જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે, સિંચાઈની અપૂરતી સગવડ અને ચોમાસામાં જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય તેવી નીચાણવાળી જમીનમાં પાણી સુકાઈ ગયા બાદ ખેતી થાય છે, તેને સૂકી ખેતી કહે છે. અહીં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે. ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં ઘઉં અને ચણાનો પાક આ પ્રકારે લેવામાં આવે છે. સૂકી ખેતી ક્યાં હોય? તો કે જ્યાં સિંચાઈની સગવડ છે એ પૂરતી ન હોય અને પાણીનો સંગ્રહ થતો હોય તેવી પણ છે જગ્યા ન હોય, એટલે પાણી સુકાઈ જાય પછી ખેતી કરવામાં આવે. અને ત્યાં કેવા કેવા પાકો થાય? તો કે જુવાર, બાજરી અને કઠોળ, જેમાં પાણીની ઓછી જરૂર પડે એવા. આદ્ર ખેતી, જ્યાં વરસાદનું પ્રમાણ અધિક છે અને સિંચાઈની સગવડ પણ વધુ છે તેવા વિસ્તારોમાં આદ્ર એટલે ભીની ખેતી કરવામાં આવે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય, જેમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજીની ખેતી કરાય છે. હવે આવે છે બાગાયતી ખેતી. બગીચાની પદ્ધતિએ સાર સંભાળ લઈને થતી ખેતીને બાગાયતી ખેતી કહેવામાં આવે છે. જે બગીચો બનાવવામાં આવે છે કે જેમાં ફ્રૂટ્સ હોય અથવા તો બીજું જે કાંઈ એવું શાકભાજી છે એની ખેતી કરવામાં આવતી હોય તો એને બાગાયતી ખેતી કહે છે. આગળ ઉદાહરણ આવશે. એકવાર વાવણી કર્યા બાદ વર્ષો સુધી તે ચોક્કસ ઋતુમાં કે બારેમાસ ઉત્પન્ન આપે છે એવા પાકો બાગાયતી પાકો કહેવાય. એટલે કે એક જ વાર એને વાવવાનું અને એને ઉછેરવાનું, પછી છે એ ઘણા લાંબા સમય સુધી આપણને એમાંથી ઉત્પાદન મળી રહે. એમાં રબર, ચા, કોફી, કોકો, નાળિયેર, સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, જામફળ, બોર, ખારેક વગેરે ફળોની ખૂબ જ માવજત સાથે ખેતી કરાય છે, એને કહેવાય બાગાયતી. અહીં આપવામાં આવેલ કોષ્ટકમાં તમારા ગામમાં થતા ખેતીના પાકના નામ લખો. તો કે તમારા ગામમાં જે કંઈ પાક માટે ખેતી થતી હોય એ પાકના નામ લખવાનું. ઘઉં છે, કપાસ છે, બાજરી છે, મગફળી છે, જે કાંઈ હોય એ તમારે લખવાનું. અહીંયા છે આપણે પાઠ 1ની સમજૂતી પૂર્ણ કરીએ છીએ. પાર્ટ 2માં છે એ આગળ પાઠની સમજૂતી મેળવીશું. વિડીયો જોવા બદલ આભાર.